જાહેરાતના હોર્ડિંગ્સ માટે ઝાડ કાપી દેવામાં આવ્યા છે। વિગતો મળી રહી છે મહેસાણાથી। જાહેરાતના હોર્ડિંગ્સ માટે ઝાડ કપાયા છે। મહેસાણા ખાતે રાધનપુર રોડ ઉપર બેફામ રીતે ઝાડ કાપવામાં આવ્યા છે। વિગતો મળી રહી છે બિલ્ડિંગ પ્રોજેક્ટની જાહેરાત માટે આ ઝાડ કાપવામાં આવ્યા છે। જાહેરાતના હોર્ડિંગ્સ માટે ઝાડ કાપ્યા છે તો હોર્ડિંગ્સ દેખાય તે માટે ઝાડ કાપી નાખવામાં આવ્યા છે। મહેસાણા ખાતે શૈલજા ગ્રીન નામની સાઇટ પાસે છે આ હોર્ડિંગ્સ, જેના માટે ઝાડ કાપી દેવામાં આવ્યા છે તો હોર્ડિંગ્સ દેખાય તે માટે કુલ 4 ઝાડને કાપી દેવામાં આવ્યા છે। તો બીજેપીના પૂર્વ શહેર મહામંત્રીએ મજૂરને અટકાવ્યો છે। વિગતો મળી રહી છે મહેસાણાથી। રાજુ ચૌધરીએ ઝાડ કાપતા મજૂરને અટકાવ્યો છે તો રાજુભાઈએ વિડીયો સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ કર્યો છે સમગ્ર બનાવનો। મહેસાણા ખાતે જાહેરાતના હોર્ડિંગ્સ માટે ઝાડ કાપવામાં આવ્યા છે। શૈલજા ગ્રીન નામની સાઇટ પાસે આ જાહેરાતના હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે તો મહેસાણામાં જાહેરાતના હોર્ડિંગ્સ માટે ઝાડ કાપી દેવામાં આવ્યા છે। રાધનપુર રોડ ઉપર બેફામ રીતે ઝાડ કાપવામાં આવ્યા છે। માહિતી સામે આવી રહી છે બિલ્ડિંગ પ્રોજેક્ટની જાહેરાત માટે ઝાડ કાપી દેવામાં આવ્યા છે તો હોર્ડિંગ્સ દેખાય તે માટે આ ઝાડ કાપવામાં આવ્યા છે। શૈલજા ગ્રીન નામની સાઇટ પાસે આ જાહેરાતના હોર્ડિંગ્સ આવેલા છે। હોર્ડિંગ્સ દેખાય તે માટે કુલ 4 ઝાડને કાપી દેવામાં આવ્યા છે તો બીજેપીના પૂર્વ શહેર મહામંત્રીએ મજૂરને અટકાવ્યો છે, ત્યારે રાજુ ચૌધરીએ ઝાડ કાપતા મજૂરને અટકાવ્યો છે તો બીજેપીના પૂર્વ શહેર મહામંત્રી રાજુભાઈએ આ તમામ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં પણ પોસ્ટ કર્યો છે। મહેસાણામાં જાહેરાતના હોર્ડિંગ્સ માટે ઝાડ કાપવામાં આવ્યા છે।